પોલીસ કમિશનરે જારી કરેલી કલમ 144 જાહેરનામાને પડકારતી રાજપૂત સમાજ દ્વારા કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। અરજદાર પક્ષને કોઈ પણ રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે। સાથે જણાવ્યું કે અમદાવાદ પોલીસ કમિશનરના સત્તાવાળા વિભાગમાં આવતી કલમ 144 હેઠળ જે અરજી કરવામાં આવી છે તેમાં કોઈ પણ જાહેર સભા, રેલી કે ભાષણ ઉપર પ્રતિબંધ નથી લગાવાયો। માત્ર જે કાળા વાવટા ફરકાવીને જે વિરોધ થાય છે, જે ઉશ્કેરીજનક ભાષણ થાય છે તેના પર જ પ્રતિબંધ લગાવાયો છે। વધુમાં જણાવ્યું કે કેટલાક જૂથો ચૂંટણીના પ્રવચનના સમયે એક યા બીજા કારણોસર કાળા વાવટા ફરકાવી વિરોધ કરે છે યા પછી ઉશ્કેરીજનક ભાષણ કે પ્રવચનથી કાયદો અને વ્યવસ્થા જે છે તે જોખમમાં મુકાય તે પ્રકારના કાર્યો કરે છે, જેથી લોકોમાં અને જનતામાં અવ્યવસ્થા સર્જાઈ શકે અને ચૂંટણીના સમયે શાંતિપૂર્ણ માહોલ બની રહે અને શાંતિપૂર્ણ ચૂંટણી જે છે તે સમાપન થાય તે માટે જ આ કલમ 144 હેઠળ જે અમુક પ્રતિબંધિત વિષયો છે તેના પર રોક લગાવવામાં આવી છે। બાકી કોઈ પણ જાહેર સભા હોય, પ્રવચન હોય કે રેલી હોય તેના પર કોઈ પણ પ્રકારની રોક લગાવવામાં આવી નથી। સમાજ તરફથી કરાયેલી રીટનો સખત વિરોધ સરકાર પક્ષે કર્યો અને જણાવ્યું કે આ જે જાહેરનામું છે તેનો એકમાત્ર હેતુ ચૂંટણીના સમય દરમિયાન શાંતિ, સલામતી અને કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે જ માટેનો છે। આમાં કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો નથી। અગાઉ પણ ભૂતકાળમાં એવા બનાવો બનેલા છે કે જેનાથી ચૂંટણીના સમયે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેને ધ્યાનમાં લઈ ફરી એક વખત આવું ન બને તે માટે કલમ 144નું જે જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। એપ્રિલ મહિનામાં જ 450થી વધુ સરકારી અને ખાનગી રેલી અને સરઘસો કાઢવામાં આવ્યા છે અને મંજૂરી પણ અપાઈ છે, પણ જે અરજદાર છે તેને રેલી કે સરઘસ કાઢવા માટેની કોઈ મંજૂરી નથી લેવી, પણ કલમ 144માં જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેને હટાવવા માટેની જે માંગ કરાઈ છે એ અયોગ્ય હોવાથી હાઈકોર્ટે તેની જે અરજી છે તેને ફગાવી છે। ઠેર ઠેર ક્ષત્રિયો દ્વારા આંદોલનો થઈ રહ્યા છે, વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। તે બધી જ પરિસ્થિતિ પર કંટ્રોલ રાખવા માટે હવે પોલીસ અને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। એ જ રીતે અમદાવાદમાં પોલીસ કમિશનરે જે કલમ 144નું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેને ફગાવતી જે રાજપૂત સમાજની અરજી છે તેણે કોર્ટે નામંજૂર કરી છે। નમસ્કાર।